નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની તો ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈને ત્યાં વડોદરા મહાનગરપાલિકાના ₹203 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। સાથે જ ડેસર ખાતે આવેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં દીકરીઓ માટે નવી હોસ્ટેલનું પણ હર્ષ સંઘવીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર મહાનગરપાલિકાઓના દરેક વોર્ડમાં નાગરિકોની પાયાની જરૂરિયાતોને સુવિધામાં ત્યાં બદલવા માટે મક્કમ નિર્ધાર સાથે કાર્ય કરી રહી છે। 2047 સુધીમાં જ્યારે રાજ્યની વસ્તી આશરે 60 થી 70% લોકો શહેરમાં વસતા હશે ત્યારે તે પૂર્વે જ આયોજનબદ્ધ માળખાગત સુવિધાઓ ઊભી કરવી એ સરકારની પ્રાથમિકતા છે। વડોદરાના નવા ભણેલા વિસ્તારો છે તેના વિકાસ માટે બજેટમાં ₹1000 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। ₹800 કરોડ પાણી પુરવઠાની લાઈનો માટે, ₹700 કરોડ ડ્રેનેજ નેટવર્ક માટે અને ₹400 કરોડ માર્ગોના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા છે। વડોદરાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સ્તરે ઉજાગર કરવા માટે આયોજન વિશે સુરસાગર તળાવ ખાતે ₹40 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને 3D ડિજિટલ મેપિંગ શો જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે। આ ઉપરાંત ન્યાય મંદિર પાસે હેરિટેજ સ્ક્વેરનું નિર્માણ કરી શહેરના ભવ્ય વારસાના જતન સાથે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે। મારા સાથી મંત્રી વડોદરાના ધારાસભ્ય આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, વિધાનસભામાં અમારા કેપ્ટન અને વડોદરાના ધારાસભ્ય આદરણીય શ્રી બાલુભાઈ શુકલ, સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાતના કેપ્ટન એવા શ્રી હેમાંગભાઈ જોશી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ જેમનો આજે જન્મદિવસ બી છે એવા આદરણીય શ્રી જયપ્રકાશભાઈ સોની, અમારા સૌથી સિનિયર ધારાસભ્ય પણ હજી બી આમ યુવાન જેવા છે એવા યોગેશ કાકા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર શ્રી ભાઈ ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને વડોદરાના સૌ નગરજનોને હું 2 હાથ જોડીને વંદન કરું છું, આપ સૌને અભિનંદન આપું છું। આજે વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપ સૌ માટે અનેક ભેટો પ્રોજેક્ટ સ્વરૂપે વડોદરામાં આપવા માટે મને અહીંયા મોકલ્યો છે। આજના એક જ દિવસમાં વડોદરા શહેરના મોટા ભાગના વોર્ડોનો સમાવેશ થાય છે, જે વોર્ડમાં આપ સૌના ઉપયોગમાં આવે તેવી વ્યવસ્થાઓ થકી ભવિષ્યની અંદર તમારી મુશ્કેલીઓને સુવિધામાં બદલવાનું કાર્ય એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજના એક જ દિવસે આ એક કાર્યક્રમમાંથી વડોદરા મહાનગરપાલિકાના 203 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોડે જોડે વડોદરા જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં
આપણા રાજ્યની દીકરીઓ માટે હોસ્ટેલનું ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પ્રકારે શહેરીકરણ વધી રહ્યું છે, શહેર પર લોડ વધી રહ્યો છે, એની સાથે સાથે શહેરની વ્યવસ્થાઓ બી સુચારુ રૂપે રાજ્ય સરકાર